નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર ફરાર થવા જતા પોલીસે કર્યું ફાયરિંગ. દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીંબડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ છે. આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની જાયડન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી. રાજસ્થાનના બાંસવાડા થઈ જાલોદના લીંબડી વિસ્તારમાં પહોંચતા આરોપી અચાનક પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ સીટ બેલ્ટ વડે પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી. આરોપીને ઝડપી પાડવા અને સ્વ બચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી. ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો હતો. ઘટનાને પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી. શરૂઆતમાં બિશ્નોઈ ગેંગના આરોપી હોવાની વાતો સામે આવી હતી, પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.